કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોની અંદર છેલ્લા સેશન્સમાં આપણે NCERTના અનસોલ્વડ ક્વેશ્ચન્સ આપણે કમ્પ્લીટ કરેલા હતા અને હવે આજે આપણે શરૂઆત કરીએ છીએ NCERTની એક્સરસાઇઝથી. તમે જોશો તો તમારી પાસે ટેક્સ્ટબુક સાથે જ રાખજો, કારણ કે હું ઘણા પ્રશ્નો ક્યારેક જે છે ને એ તમને એમાંથી મળી રહેશે. હું પ્રશ્ન નથી લખતો, પણ પ્રશ્ન તમને એવો બતાવેલા છે. તમને લગભગ અંદાજિત 12 સ્ટ્રક્ચરો એવા આપ્યા છે અને એમ કીધું છે કે નીચે દર્શાવેલા સંયોજનોના IUPAC નામ આપો. તો હવે આપણે આના જે IUPAC નામ આપણે આપવા માંગીએ છીએ તો તમે બહુ જ ધ્યાનથી આ જગ્યા ઉપરથી આપણે એને ઓબ્ઝર્વ કરીએ છીએ, રાઈટ? તમે ફરીથી એક વખત આપણે સેટલ કરી લઈએ. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, અને એમાં આપણે હવે એના નામકરણો જે છે એ કરવાના રહેશે. હવે આ નામકરણોની અંદર તમે બધાને ખબર છે કે આપણે દીર્ઘતમ લાંબામાં લાંબી રેખીય શૃંખલા નક્કી કરી લેવી જોઈએ, બરાબર છે? એ બધાને જે છે ખ્યાલ જે છે એ તો આપણને ખબર જ છે કે એ જ પ્રમાણે આપણે જે છે એની મૂવમેન્ટ કરવાની રહેશે. પહેલા આપણે નંબરિંગ આપવા માંડી જઈએ. સપોઝ કે મારે અત્યારે નંબરિંગ આપવા હશે તો હું ક્યાંથી આપીશ? તો કે અહીંથી આપીશ. આ 1 છે, આ 2 છે, આ 3, આ 4 અને આ 5, બરાબર છે? તો હવે તમે નામ જોશો તો આપણાનું નામ શું લખી શકાશે? તો કે આનું નામ આપણે આવી જશે ને કે 2,2,4. 3 વખત શું છે? ટ્રાઇમિથાઇલ છે. તો 2,2,4 ટ્રાઇમિથાઇલ. હવે કેટલા કાર્બન છે? તો કે 5 કાર્બન છે. તો એને આપણે શું લખી શકાશે? પેન્ટેન, પેન્ટેન અને 3 ઓલ. પેન્ટેન 3 ઓલ. આ પ્રમાણે આપણે લખી શકાશે. એટલે 2,2,4 ટ્રાઇમિથાઇલ પેન્ટેન 3 ઓલ. હવે નેક્સ્ટ તમને બીજું આપવામાં આવેલું છે. બહુ જ ધ્યાનથી તમે બીજા નંબરને સમજશો તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અથવા 1, 2, 3, 4, 5, 6, 7 એટલે 7 જ કાર્બનની આપણને આખી આ પ્રોસેસ તમને જોવા મળે છે. નંબરિંગ અહીંથી લેશું તો OH બીજા જ નંબર ઉપર આવી જાય છે. તો આપણે અહીંથી જ નંબરિંગ આપી દઈશું. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો હવે તમે જોશો તો આપણાનું નામ શું લખી શકાશે? તો કે 5 ઉપર તો ઇથાઇલ છે જ, તો આપણે 5 ઉપર ઇથાઇલ તો આવી જ ગયેલું છે. ઓકે, હવે શું છે? તો કે 5 કાર્બન છે તો આપણે એને પેન્ટેન લખાશે અને 2,4 ડાયોલ છે. 2,4 ડાયોલ, બરાબર છે? 2 વખત ઓલ છે એટલે આપણે 2,4 ડાયોલ તરીકે લખી શકાશે. ઓકે, નેક્સ્ટ તમને આપવામાં આવેલું છે એના પછીનું તો બહુ જ ધ્યાનથી તમે જોશો તો નંબરિંગ પ્રમાણે આપણે જોવા જશું તો અહીંયા 1 છે, આ 2 છે, આ 3 છે અને આ 4 છે. 1, 2, 3, 4 આપણે આપી શકાશે નંબર, રાઈટ? તો આને આપણે શું કહી શકાશે? બ્યુટેન, કારણ કે 4 કાર્બન છે એટલે બ્યુટેન. પછી શું છે? તો કે 2, 3 ડાયોલ. તો બ્યુટેન 2, 3 ડાયોલ જે આપણે રજૂ કરી શકાય. અહીંયા પણ તમે જોશો તો નંબરિંગ આપણે આ પ્રમાણે આપી દઈએ તો 1, 2, 3 છે. તો એ પ્રમાણે તમે જોશો તો આપણે એનું નામ આપી શકાશે પ્રોપેન. પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ. 1, 2, 3 ટ્રાયોલ. પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ. એના પછી તમે બહુ જ ધ્યાનથી તમે જોવાનો પ્રયત્ન કરશો તો તમને 5 નંબરનું જે સ્ટ્રક્ચર આપેલું છે એમાં નંબરિંગ મારે અહીંથી જ આપવા પડશે ને. 1 અને 2 છે તો આનું નામ શું થઈ જશે? 2 મિથાઇલ, રાઈટ? અને ફિનોલ પોતે છે જ 2 મિથાઇલ ફિનોલ. તો તમને સમજાઈ જ ગયું હશે. અહીંથી નંબરિંગ આપીશ તો 1, 2, 3, 4 આ 4 આવી જશે. તો આનું નામ શું થઈ જશે? 4 મિથાઇલ ફિનોલ. 4 મિથાઇલ ફિનોલ આમ આપી શકાશે નામ, બરાબર છે? નેક્સ્ટ આપણે નંબરિંગ આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો તમને આપવામાં આવેલું છે 2 વખત મિથાઇલ છે અને OH છે. બહુ સરસ છે. 7 નંબરનું તમારું સ્ટ્રક્ચર છે. પણ તમે નંબરિંગ ક્યાંથી આપશો? તો કે અહીંથી જ આપશો ને. તો આ 1 છે, અહીંયાથી મારે આપવું પડશે 2, પછી આ 3, આ 4, આ 5 અને આ 6 છે. તો તમે જોશો તો આનું નામ શું થશે? 2, 5. આનું નામ તમારે જોવું હશે તો શું થશે? 2,5. 2 વખત શું છે? તો કે ડાઇમિથાઇલ, બરાબર છે? 2, 5 ડાઇમિથાઇલ. ઓકે, હવે 2,5 ડાયમિથાઇલ તો તમારે આવી ગયું. હવે બાકી બધું શું પડ્યું છે? તો કે ફિનોલ છે. તો
તો હવે 2,5 ડાયમિથાઇલ ફિનોલ આવી રીતે તમે નામકરણ કરી શકશો. બરાબર. ચાલો હજી આપણે આગળ વધીએ છીએ. તમને આપવામાં આવેલું છે CH3OH CH3 વાળું આખું એક સ્ટ્રક્ચર તમને આપેલું છે. 2 મિથાઇલ છે ને OH છે. હવે અહીંયા તમે જોવાનો પ્રયત્ન કરશો તો આ જગ્યા ઉપર મારે OH અહીંયા છે, રાઈટ. તો મારે ત્યાંથી જ નંબરિંગ આપવાનો પ્રયત્ન શરૂ કરું હું, તો ત્યાંથી નંબરિંગ જો હું આપીશ તો મને શું ખ્યાલ આવશે તો કે આ 2,6 ડાયમિથાઇલ થઈ જશે ને. જો 1 છે, આ 2 છે, અને અહીંયા શું આવી જશે 6, કારણ કે આખું નંબર ફરશું તો આ 3, 4, 5, 6. તો આનું નામ શું થઈ જશે અમારે તો કે 2,6 2,6 ડાયમિથાઇલ 2,6 ડાયમિથાઇલ ફિનોલ, આવું નામ આપણે આપી શકશું. ચાલો, ફિનોલ પછી હવે આપણે આવી રહ્યા છીએ ઈથરના સંયોજનોની અંદર. તમને 9 નંબરમાં જે આપેલું છે એ બહુ જ ધ્યાનથી તમે જોશો તો મારે નંબરિંગ અહીંથી આપવા પડશે ને. આ 1 છે, આ 2 છે, આ 3 છે, લાંબામાં લાંબી શૃંખલા પ્રમાણે. તો આનું નામ શું થઈ જશે? 1 ઉપર તો આખું મિથોક્સી ગ્રુપ પડેલું છે, તો આ 1 મિથોક્સી છે. હવે શું છે તો કે 2 ઉપર મિથાઇલ છે, એટલે 1 મિથોક્સી 2 મિથાઇલ છે. હવે એના પછી તો કે 3 કાર્બનની શૃંખલા પડી છે, તો આપણે એને પ્રોપેન કહી શકાશે. ઓકે. એના પછી તમને શું આપેલું છે બહુ જ ધ્યાનથી તમે જોશો તો આ ઇથોક્સી છે, ઇથોક્સી, અને પોતે બેન્ઝીન છે. તો આને આપણે ઇથોક્સી બેન્ઝીન, તમને યાદ આવે તો આપણે એનું હુલામનું નામ શું રાખેલું છે? ફેનિટોલ, ફેનિટોલ. આ બહુ સરસ એક ઉદાહરણ છે. અહીંયા 7 કાર્બન છે, પણ એ તમને કાઉન્સમાં લખ્યું છે નોર્મલ સિસ્ટમમાં છે, એટલે એક રેખામાં 7 કાર્બન પડેલા છે, અહીંયા 6 છે. એટલે મોટી શૃંખલા આ છે, નાની શૃંખલા આ છે. મૂળ આનું બનાવવું પડશે. આપણે વર્ડ રૂટ જે જોઈએ છે એ હેપ્ટેનનું બનશે. તો અહીંયા મારે આવું લખી શકાશે ને. 1 ઉપર કોણ છે આખું તો કે ફિનોક્સી છે. સો 1 ફિનોક્સી છે, અને 1 ફિનોક્સી શું થઈ જશે તો કે 1 ફિનોક્સી હેપ્ટેન, 1 ફિનોક્સી હેપ્ટેન, આવું તમે કહી શકશો. નેક્સ્ટ નંબર 12 આપેલું છે. તો હવે તમે અહીંયા નંબરિંગ આપશો તો અહીંયા 1, 2, 3, 4 એમ થઈ જશે. તમે લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરો તો 1, 2, 3, 4 છે. તો આનું નામ શું થઈ જશે? 2 ઇથોક્સી, 2 ઇથોક્સી, અને ટોટલ કાર્બન કેટલા છે? 4. તો 2 ઇથોક્સી બ્યુટેન, 2 ઇથોક્સી બ્યુટેન. તો તમે આ પ્રમાણેનું નામકરણ કરી શકો છો. બરાબર છે. ચાલો, હવે આપણે નેક્સ્ટમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે તમને એના પછીના જે સ્ટ્રક્ચરો તમને જે બધા રજૂ કરવામાં આવેલા છે એ સ્ટ્રક્ચરોને બહુ જ ધ્યાનથી તમે જોજો. મીન્સ તમને નામ આપેલા છે, રાઈટ. તમારી હવે એનસીઈઆરટીની ટેક્સ્ટમાં શું લખ્યું છે કે નીચે દર્શાવેલા આઈયુપીએસી નામ ધરાવતા સંયોજનોના બંધારણો દોરો. તો તમને 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ આપેલું હોય તો મારે આનું સ્ટ્રક્ચર દોરવાનું આવશે તો હું આવું દોરું ને કે મારી પાસે અહીંયા CH3 છે, પછી શું છે તો કે આ C છે, અહીંયા CH3 છે, આ OH છે, અને આ CH2 CH3 છે. ફરીથી તમારે પહેલા શું કરવાનું? એક 4 કાર્બન કરી નાખો, 2 નંબર ઉપર OH મૂકી દો, અને 2 નંબર ઉપર મિથાઇલ છે. તો આ પ્રમાણે તમે એનું સ્ટ્રક્ચર દોરી શકશો. ક્લિયર થયું તમને? બરાબર. ચાલો, નેક્સ્ટ આપણે આવીએ છીએ આ સ્ટ્રક્ચરમાં 1 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ. તો પહેલા તમે ફિનાઇલ દોરી નાખો. ચાલો, એટલે આપણે ફિનાઇલ દોરી નાખો આ પ્રમાણે. હવે શું છે તો કે 3 કાર્બન આપણે મૂકવા પડશે. CH2 છે, આ CH છે, આ CH, 3 કાર્બન મૂકી દો, અને પછી તમે OH મૂકી દો. તો આ પણ તમે કરી શકશો. એના પછી 3 નંબરના સ્ટ્રક્ચરની અંદર તમને જે બતાવવામાં આવેલું છે એ કંઈક આ રીતે છે. કેટલા કાર્બન તમારે કરવાના છે તો કે એની અંદર તમને હેક્ઝેન આપેલા છે. હેક્ઝેન એટલે તમારે 6 કાર્બનની લાંબી શૃંખલા મૂકી દો. એટલે હું છે ને અત્યારે આવી રીતે જ લખતો જાઉં છું, એટલે મને ખ્યાલ આવે છે. બાકી તમારે કાર્બન જ લખવા, બરાબર છે. તમે કાર્બન લખી નાખશો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી. CH2 છે, અહીંયા C છે, આ CH3 છે, અહીંયા પણ આ અહીંયા આપણે શું મૂકી દઈશું? OH આવશે, અને અહીંયા શું આવી જશે? CH3 છે, અને અહીંયા OH. હવે તમે જુઓ ટોટલ કાર્બન ગણી લો. 1, 2, 3, 4, 5, 6 છે. અને તમને શું આપેલું છે તો કે તમને આપેલું છે 3,5 ડાયમિથાઇલ. તો 1, 2, 3, 4, 5, 6 એટલે 3,5 ડાયમિથાઇલ, કારણ કે OH તમારો અહીંયા પહેલા નંબર ઉપરથી જ આવેલો છે. તો આ પ્રમાણે તમે આપી શકશો. પછી તમને આપેલું છે 2,3 ડાયઇથાઇલ ફિનોલ. 2,3 ડાયઇથાઇલ ફિનોલ, આ સ્ટ્રક્ચર તમારે જોવાનું છે. 2,3 ડાયઇથાઇલ. હવે ડાયઇથાઇલ છે એટલે પહેલા તો તમે અહીંયા OH મૂકી દો, અહીંયા C2H5 આપી દો, અને અહીંયા પણ C2H5 આપી દો. ચાલો, રેડી.
પછી તમને આપે છે 1 ઇથોક્સી પ્રોપેન. 1 ઇથોક્સી પ્રોપેન હું તમને અહીંયા જ દોરી દઉં છું. CH3 છે, આ O છે, અને અહીંયા શું આવશે? CH2 CH2 CH3. તો આ પ્રમાણે તમે આપી શકશો. આ તમે જે સ્ટ્રક્ચર જે જુઓ છો એ તમને અહીંયા મળે છે. અચ્છા, એના પછી તમને શું આપેલું છે? 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન. 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન. એટલે પહેલાં છે ને આપણે કામ કરી નાખીએ. 5 કાર્બનની આખી ચેઇન જોઈ લ્યો. આ CH છે, અહીંયા CH છે, અહીંયા CH2 છે, અને આ CH3 છે. એટલે પેન્ટેન આવી ગયું. હવે 2 ઉપર ઇથોક્સી છે, પણ કેવું ઇથોક્સી છે? 2 ઇથોક્સી. એટલે આ OC2H5 કરી નાખો. ચાલો, પતી ગયું. અને અહીંયા શું છે? તો કે મિથાઇલ છે. ઓકે, એના પછી તમને આપ્યું છે સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ. તો સાયક્લોહેક્ઝાઇલ અને મિથેનોલ. રેડી? એટલે આનું તમને સ્ટ્રક્ચર મળી ગયું, અને આનું પણ તમને સ્ટ્રક્ચર આ રીતે મળે છે. પછી તમને આપે છે 3 સાયક્લોહેક્ઝાઇલ પેન્ટેન 3 ઓલ. તમને શું આપે છે? 3 સાયક્લોહેક્ઝાઇલ પેન્ટેન 3 ઓલ. આવું તમને સ્ટ્રક્ચર આપવામાં આવેલું છે. તો આ સ્ટ્રક્ચરને આપણે કેવી રીતે રન કરાવશું? તો કે જુઓ, હું અત્યારે આવી રીતે રન કરાવું છું. બરાબર છે? અહીંયા થોડીક મારે જગ્યા ઓછી આવે છે, એટલે હું અહીંયા નીચે કરી નાખું છું. રાઈટ? એટલે આ C છે, અહીંયા CH2 CH3 આવશે, અહીંયા શું આવશે? OH છે, અને અહીંયા આ CH2 CH3 છે. ચાલો, થઈ ગયું. તો બરાબર જોઈ લો. 3 એટલે આ 1 2 3 3 ઉપર સાયક્લોહેક્ઝાઇલ છે. 1 2 3 4 5 પેન્ટેન 3 ઓલ છે. પછી તમને આપ્યું છે સાયક્લોપેન્ટ 3 in 1 ઓલ. આવું તમને આપેલું છે. એને હું બાજુમાં જ દોરી દઉં છું, તમને બાજુમાં જ ખ્યાલ આવી જશે. તો સોરી, અહીંયા આ સાયક્લોપેન્ટાઇલ છે. રાઈટ? એટલે આપણે 5 કાર્બનની જ વાત કરશું, અને આ જગ્યા ઉપર છે ને અહીંયા OH છે. ચાલો, એટલે એ પતી ગયું તમારે. નેક્સ્ટ તમે જે જુઓ છો 4 ક્લોરો વાળું તમને આપેલું છે. તો એ હું આવી તો મૂકી શકું છું. કેટલા કાર્બન છે? 4 કાર્બન છે. એટલે જો તમારે જે છે ને, ખરેખર જે લોકોને સાદી રીતે જવું હોય તો પેલા આમ 4 કાર્બન કરી નાખવાના. અહીંયા શું મૂકી દેવાનો છે? OH મૂકી દો છો. બરાબર છે? પછી અહીંયા શું આવશે? તો કે હવે તમને આપેલું છે 3 ઇથાઇલ 4 ક્લોરો. એટલે 1 2 3 4. એટલે 4 ઉપર તમે અહીંયા ક્લોરો મૂકી દો. સોરી, 3 તમને આપેલું છે 4 ક્લોરો. તમને આપેલું છે, એક જ મિનિટ, મને બુકમાં આપણે શું આપે છે? 4 ક્લોરો 3 ઇથાઇલ બ્યુટેન 1 ઓલ. એટલે 4 ઉપર તમારે શું મૂકી દો? ક્લોરો મૂકી દો. એટલે 1 2 3 4. 4 ઉપર ક્લોરો આવી ગયો. 3 ઉપર હવે ઇથાઇલ મૂકી દો. 1 2 3. આ 3 ઉપર તમારે C2H5 કરી નાખો. એટલે આ ઇથાઇલ આવી ગયેલો છે તમારી પાસે. અને બ્યુટેન 1 ઓલ. બાકી વેલન્સી પૂરી કરી દો. તમને જે રીતે આમ ફાવતું હોય તો આમ, બાકી કોઈ પ્રોબ્લેમ નથી. તો તમે આ પ્રમાણે આની અંદર જઈ શકો છો. ફાઇન. હવે આપણે નેક્સ્ટ પોર્શન આપણે જે જોઈએ છીએ, અને નેક્સ્ટ પોર્શન છે આપણો 11.3. 11.3 નંબરનો પોર્શન તમને શું સમજાવે છે એ તમે જુઓ. એ તમને એવું કહે છે કે C5H12O અણુસૂત્ર ધરાવતા, તમારો પ્રશ્ન છે કે C5H12O અણુસૂત્ર ધરાવતા બધા, પાછા એક નહીં, બધા જ સમઘટકીય આલ્કોહોલ સંયોજનોના બંધારણો દોરો. એટલે બધાને તમારે બંધારણો દોરવાના છે, અને તેમના IUPAC નામ લખો. બરાબર છે? અને એના પછીનો પ્રશ્ન અંદર પેટા પ્રશ્ન એવો છે કે એના પાછા પ્રાઇમરી, સેકન્ડરી ને ટર્શરીની અંદર તમે ક્લાસિફાય પણ કરી દો. તો આપણે કરી શકાશે. એકદમ સિમ્પલ છે. તમે જોઈ શકશો ખરા કે આનું આપણે નામ, પહેલાં તમારે શું કરવાનું, આની તમને યાદ આવે તો એકવાર સ્ટાઇલ સમજાવી હતી. 5 કાર્બન કરીને પેલા OH બધે ફેરવી નાખવાના. પછી OH ફિક્સ કરીને એક કાર્બન એટલે મિથાઇલ ફેરવવાનું. પછી E ફિક્સ કરીને મિથાઇલ ને OH બંનેને સાથે ફેરવવાના. રાઈટ? અને 2 મિથાઇલને પણ તમે ફેરવી શકો છો. આ સ્ટાઇલ તમે રાખો તો તમને ટોટલી કેટલા મળશે? તો કે 8 તમને સમઘટકો પ્રાપ્ત થશે. જેમાંથી આ પહેલો તમે જે સમઘટક જુઓ છો એનું નામ છે પેન્ટેન 1 ઓલ. અને આ પેન્ટેન 1 ઓલ કેવો છે? તો કે પ્રાઇમરી છે. એના પછી તમે બીજું તમે જે જોવાનો પ્રયત્ન કરો છો તો એ શું છે? તો કે પેન્ટેન 2 ઓલ છે. બરાબર, ધ્યાનથી તમે જોજો. પેન્ટેન 2 ઓલ. અને પેન્ટેન 2 ઓલ કેવો છે? તો કે સેકન્ડરી છે. એના પછી તમે જે જુઓ છો એ પેન્ટેન 3 ઓલ છે. પેન્ટેન 3 ઓલ. રાઈટ? અને એ કેવો છે? તો કે પેન્ટેન 3 ઓલ સેકન્ડરી જ છે. એના પછી તમને શું આપેલું છે? તો કે 2 મિથાઇલ. તમે જો અહીંથી નંબરિંગ આપતા જજો, કારણ કે હું ફટાફટ ચાલુ છું મારા પ્રમાણે. 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. અને આ કેવો છે? આ કેવો છે? તો કે આ પ્રાઇમરી છે.
ચાલો, એટલે એ પતી ગયું. પછી તમે જોઈ શકશો ખરા તમને શું આપે છે તો કે 3-મિથાઇલ બ્યુટેન 1-ઓલ. 3-મિથાઇલ બ્યુટેન 1-ઓલ. હવે તમે બહુ જ ધ્યાનથી 3-મિથાઇલ બ્યુટેન 1-ઓલ ને જોશો તો એ પણ કેવો છે તો કે એ પણ પ્રાઇમરી જ છે. પછી તમને આપે છે 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ. રાઈટ, તો આ કેવો છે તો કે ટર્શરી છે. રાઈટ, એના પછી તમે જે જુઓ છો એ શું છે તો કે 2,2-ડાયમિથાઇલ 2,2-ડાયમિથાઇલ પ્રોપેન 1-ઓલ. અને એ પણ કેવો છે તો કે એ પણ પ્રાઇમરી છે. નેક્સ્ટ તમે જે જુઓ છો એ શું છે તો કે એ છે 3-મિથાઇલ બ્યુટેન 2-ઓલ. 3-મિથાઇલ બ્યુટેન 2-ઓલ. અને એ કયો છે તો કે એ સેકન્ડરી છે. તો તમને 8 આ રીતે તમને પ્રાપ્ત થશે. તમને એવું લાગે છે કે એક્ઝેક્ટલી આ પ્રશ્ન તમે આવા સ્વરૂપમાં જુઓ છો પણ ભવિષ્યમાં તો એમ આમાંથી લ્યુકાસ કસોટી કોની સાથે ઝડપથી થશે. ઘણી વખત મારે ક્વેશ્ચન એવો પૂછવો હોય તો કે આમાંથી હું કયા આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવું તો મને કીટોન મળે. પછી તમને કદાચ એક એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે આ આલ્કોહોલના રેફરન્સની અંદર કે તમારી પાસે બધા જે અલગ અલગ પ્રકારના જે આલ્કોહોલ બને છે, જે મેં તમને હમણાં લ્યુકાસ કસોટી પૂછ્યું, ઓક્સિડેશનની કોઈ પણ પ્રોસેસ જે છે તમને ઘણી બધી રીતે તમને પૂછવું હોય તો આની અંદર પછી કિરાલ છે કે નહીં, આમાં કોઈ કિરાલિટીનો ગુણધર્મ જોવા મળે છે કે કેમ, તો આવા પ્રશ્નોની તમારે અપેક્ષા રાખવાની. એના પછી 11.4 નંબરનો પ્રશ્ન તમને એવો પૂછવામાં આવેલો છે જે થોડોક વર્ણનાત્મક છે, પણ હું એમને જ તમારી સાથે વર્ણનાત્મક પ્રશ્ન હું તમારી સાથે નોર્મલી શેર કરી રહીશ. કે તમને શું પૂછે છે વર્ણનાત્મક પ્રશ્ન કે પ્રોપેનોલનું ઉત્કલન બિંદુ શા માટે હાઇડ્રોકાર્બન બ્યુટેન કરતા ઊંચું હોય છે, આવું તમને ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. તો તમારે એ ધ્યાન રાખવાનું કે ભાઈ પ્રોપેનોલ હોય તો એની અંદર તો શું છે તો કે એમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે, જ્યારે હાઇડ્રોકાર્બનમાં તો ફક્ત શું હોય છે વાન ડર વાલ્સ બંધ જ હોય છે. એટલે આમાં પ્રોપેનોલમાં હાઇડ્રોજન બંધ હોવાને કારણે એને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડતી હોવાને કારણે એનું ઉત્કલન બિંદુ આપણને ઊંચું જોવા મળે છે. એના પછી 11.5 નંબરનું તમને એવું કહે છે કે આલ્કોહોલ સંયોજનોની દ્રાવ્યતા તેને સમાન અણુભાર ધરાવતા હાઇડ્રોકાર્બન કરતાં વધુ હોય છે. એમાં પણ તમે જવાબ આપી શકો કે હાઇડ્રોકાર્બન સંયોજનો અધ્રુવીય હોય છે, એટલે પાણી સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવી શકતા નથી. પણ આલ્કોહોલ જે છે એને જ્યારે તમે પાણીમાં ઓગાળશો તો એ પાણી સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવે છે, એટલે આલ્કોહોલ સંયોજનોની દ્રાવ્યતા એના સમાન અણુભાર ધરાવતા હાઇડ્રોકાર્બન કરતાં વધુ હોય છે. એના પછી તમને આપે છે કે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું અને તેનું ઉદાહરણ આપીને સમજાવો. તો તમે એ તો આપણે આખો થિયોરિટિકલ પોઈન્ટ જ છે, એ તમે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનનો આપણો આખો જે પોઈન્ટ હતો એ તમે ત્યાંથી સમજી શકો છો. એના પછી તમને એક એવું આપેલું છે કે C7H8O અણુસૂત્ર ધરાવતા મોનોહાઇડ્રિક ફિનોલ સંયોજનોના બંધારણો અને તેમના IUPAC નામ આપો. હવે આ 11.4 પછી હું સીધું તમને જે વાત કરી રહ્યો છું એ 11.7 ની કરી રહેલો છું. 11.7 હવે તમે જુઓ 11.7 તમને શું આપેલું છે C7H8O અણુસૂત્ર હોય અને એમાં પાછા તમારે ફિનોલ ના આપવાના છે, એટલે ફિનોલ એટલે OH સીધો જોડાયેલો હોવો જોઈએ. તો તમને શું મળશે, એક CH3OH મળશે. બીજા નંબરમાં એ જ CH3 અને OH ને તમે મેટા પોઝિશનમાં લઈ જાઓ અને ત્રીજા નંબરમાં એ જ CH3 અને OH ને તમે ક્યાં લઈ જાઓ તો કે પેરા પોઝિશનમાં લઈ જાઓ. જો તમે આવું કરશો તો તમને અહીંયા શું મળશે તો કે આનું IUPAC નામ પાછું તમને પૂછેલું છે તો 2-મિથાઇલ ફિનોલ છે, બરાબર છે. આનું નામ 3-મિથાઇલ ફિનોલ છે જે હમણાં જ આપણે IUPAC માં પણ આપણે જોયા, અને આનું નામ છે 4-મિથાઇલ ફિનોલ. તો આજે આપણે અહીંયા અટકીએ છીએ. આવતા અંકે આપણે 11.8 થી ફરીથી પાછા આપણે શરૂઆત કરશું. થેન્ક યુ.